અપૂર્ણાંક સંખ્યાનો ભાગાકારનો પણ ભાગાકાર કરવો હોય તો એકદમ સરળ એક સ્ટેપમાં કરીએ. કરવાનું શું, પહેલા જે અપૂર્ણાંક છે 4/5 એને એમના એમ લખી દો. અહીંયા ભાગાકાર છે જગ્યા કરી દો, અહીંયા ગુણાકાર. આ જે સંખ્યા છે 3/2, 3 અંશમાં છે એને લખી દો છેદની અંદર, 2 જે છેદમાં છે એને લખી દો અંશમાં. ફરીથી ગુણાકાર, 4/5 જગ્યાએ શું બની જશે 5/4. તો જો ભાગછેદ ઉડતો હોય તો કટ કરી દઈએ. જો અહીંયા 4 કટ થશે, 5 કટ થશે, 2/3 બાકી રહેશે. તો જવાબ શું થવાનું 2/3. આજે ત્રણેયનો ભાગાકાર કરીએ જવાબ મળશે 2/3. ફરીથી જે આપેલું છે જો 4/9 પહેલા છે એને એમના એમ લખવાનું છે, પછી કરવાનો ગુણાકાર. 2/3 જગ્યા થઈ જશે 3/2. 5/3 છે તો ફરીથી 3/5. જો ભાગછેદ જો કટ થતું હોય તો 2 × 2 4 થશે, 3 છે 3 × 3 9. અહીંયા જો 3 ફરીથી કટ થશે, અહીંયા 2 બાકી રહેશે, અહીંયા 5. જવાબ શું થવાનું 2/5. આના માટે તમે જાતે પ્રયત્ન કરો, જવાબ છે કોમેન્ટમાં જણાવજો.